રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિવાદ સામે આવ્યો છે। રાત્રિમાં ભોજનમાં જીવડું નીકળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી વખત પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ નેતાઓએ પણ કર્યો વિરોધ। સમરસ હોસ્ટેલના તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપેલો છે। વિદ્યાર્થીઓ એનએસયુઆઈ નેતા અંકિત સોંદરવા ધરણા પર બેઠા છે। સમરસ હોસ્ટેલના વોર્ડન હરેશ ચાવડાએ લેખિતમાં માફીપત્ર આપ્યો। તો આપને જણાવી દઈએ, સમરસ હોસ્ટેલમાં પણ ઘણીવાર ખોરાકને લઈને વિવાદ સામે આવી ચૂક્યા છે। ત્યારે રાજકોટની સમરસ હોસ્ટેલમાં કઈ રીતે વિવાદ અને તે બાદ હોબાળો મચ્યો, કઈ રીતે રાત્રિના ભોજનમાં જીવાત નીકળતા તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા હતા। એનએસયુઆઈના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને હવે તમને રાજકોટ અને યુપીના બંને દ્રશ્યો પણ બતાવવા છે। ટીવી સ્ક્રીન પર બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ કઈ રીતે ઉત્તર પ્રદેશમાં સમોસામાંથી દેડકાનો પગ નીકળ્યો છે, આ તરફ રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં પણ જીવાત નીકળવાનો મામલો આવ્યો છે। ખોરાકમાંથી જીવાત નીકળતાની સાથે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। એટલે કે માત્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી નહીં, ગુજરાતમાંથી નહીં, પરંતુ લગભગ પૂરા દેશના તમામ રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। રાજકોટની જ વાત કરવી છે। રાજકોટથી વધુ માહિતી સાથે સંવાદદાતા દેવેશ જોડાઈ ગયા છે। દેવેશ, સમરસ હોસ્ટેલ ઘણીવાર વિવાદોમાં આવી ચૂકી છે। રાજકોટની સમરસ હોસ્ટેલ હવે ખોરાકમાં જીવાતને લઈને વિવાદમાં આવી છે। આ સમગ્ર મામલો શું રહ્યો? ચોક્કસ નિધિ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલ છે તે અનેક વખત વિવાદમાં આવેલી છે। અનેક વખત ત્યાં જે ભોજન પીરસવામાં આવતું હોય છે તેમાં ઈયળ અથવા જીવાત નીકળવી તે સામાન્ય થઈ ગયું છે। ગઈકાલ રાત્રિની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં જીવાત છે તે નીકળી હતી। ત્યારે વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા હતા અને એનએસયુઆઈને આ અંગેની જાણ કરી હતી। એનએસયુઆઈ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજી વખત ભોજન છે તે પીરસવામાં આવ્યું હતું, પરંતુ જે આ બીજી વખત ભોજન છે તે પીરસવામાં આવ્યું હતું તેમાં પણ જીવાત છે તે નીકળી હતી। તેને લઈને એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ છે તેના દ્વારા ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી હતી। એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ છે તે ધરણા ઉપર બેઠા હતા। ત્યારબાદ સમરસ હોસ્ટેલના જે વોર્ડન હરેશભાઈ ચાવડા છે તેના દ્વારા લેખિતમાં માફીપત્ર છે તે માંગવામાં આવ્યો હતો। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અનેક વખત સમરસ તંત્ર છે તેની બેદરકારી છે તે સામે આવી છે, પરંતુ તેના દ્વારા જે ફૂડ ક્વોલિટી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે બાંધછોડ છે તે કરવામાં નથી આવતું। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। અને પાટણની હવે વાત કરીએ।